હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે સરસ મજાના ચેપ્ટર નંબર 1 ના જબરજસ્ત એમસીક્યુ મિનિમમ 20 થી 25 એમસીક્યુ સોલ્વ કરવાનો આપણે ટ્રાય કરીશું. ઓકે મિત્રો, તો ટાઈમ ના વેસ્ટ કરીએ. જો ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને આવનારા નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણે લેક્ચરની. બરાબર છે, લેક્ચરની અંદર આજે આપણે ભણવાના છે ચેપ્ટર 1 ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. શરૂઆત કરીએ છીએ બેઝિક થી, મતલબ કે ઇન્ટ્રોડક્શન માંથી કેવા એમસીક્યુ આવે બોર્ડની પરીક્ષાની અંદર. બીજી વસ્તુ કે ગુજસેટ ની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે, અને વન બાય વન આપણે લેક્ચર કરતા જઈશું. એમ નીટ અને જેઈ ના અલગ અલગ લેવલના એમસીક્યુ આપણે સોલ્વ કરતા રહીશું. બરાબર છે મિત્રો? ઓકે, તો ટ્રાય કરીએ પહેલા જ ક્વેશ્ચન ની. અને પહેલો જ ક્વેશ્ચન છે આપણી જોડે મિત્રો અહીંયા. ચલો આ રહ્યો, ચલો સમજો અહીંયાથી. એક વિદ્યુત ડાયપોલ સદિશ P ને વિદ્યુત ક્ષેત્રમાં નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલી છે. બરાબર છે, આપણી જોડે એક ડાયપોલ મોમેન્ટ છે અને એ ડાયપોલ મોમેન્ટને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ મૂકેલી છે. બરાબર, સમજો અહીંયા આ રીતે. એક વસ્તુ ધ્યાન રાખો, આ બાજુ હું ઇલેક્ટ્રિક ફિલ્ડ 1 કહી દઉં અને આ બાજુ હું ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 કહી દઉં. બરાબર છે. ક્વેશ્ચનની અંદર ઇન્ફોર્મેશન અધૂરી હોવાના કારણે હું જણાવી દઉં કે અહીંયા E2 નું મૂલ્ય જે છે મિત્રો, બરાબર છે ને, એ E1 કરતા વધુ છે. સોરી, વધુ નથી, ઓછું છે. ઓકે, એક જ મિનિટ ઉભા રહેજો. અહીંયા E2 નું મૂલ્ય જે છે એ E1 કરતા ઓછું છે. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખો, અહીંયાથી ઇન્ફોર્મેશનમાં આવું છે E1 અને E2, તો E1 નું મૂલ્ય વધારે છે. સમજો. તો આ ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે આમાંથી ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ ગતિ કરીને જશે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 વધુ હોય અને E2 ઓછું હોય તો જે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધુ હશે એ બાજુ વધુ ફોર્સ ક્રિએટ થશે, અને જે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું હશે એ બાજુ ઓછું ફોર્સ ક્રિએટ થાય. તો એક્ઝેક્ટલી આપણને ખબર પડે છે કે ડાયપોલ આ બાજુથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વધુ હોવાના કારણે અહીંયા F બરાબર QE ફોર્સ કેવું લાગશે? મેક્સિમમ. અને અહીંયા F બરાબર QE ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ નાનું હોવાના કારણે કેવું લાગશે મિત્રો? મિનિમમ. તો આ મેક્સિમમ ફોર્સના કારણે ડાયપોલ ડાબી બાજુથી સરકીને જમણી બાજુ આવવાનો પ્રયત્ન કરશે. એટલે આપણો ઓપ્શન બને છે બી, કે ડાયપોલ પર જમણી તરફ પરિણામી ફોર્સ લાગશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન માર્ચ 2023 માં પૂછાઈ ગયેલો છે. બરાબર, આટલું સિમ્પલ ક્વેશ્ચન છે, લાસ્ટ યર જ એક્ઝામમાં પૂછાયેલો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ને ટ્રાય કરીએ આપણે. સમજો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે અહીંયા આ રહ્યો. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ટોપિક બધા જ વન બાય વન સરસ રીતે ભણ્યા છીએ આગળના લેક્ચર્સ ની અંદર. કદાચ લેક્ચર જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટ ઓપન કરી ચેપ્ટર 1 ના બધા જ લેક્ચર એકવાર શાંતિથી જોઈ લેજો. બરાબર છે, ચલો અહીંયા સમજો. ફ્લક્સનું પારિમાણિક સૂત્ર આપણે લખવું છે મિત્રો. તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર, તો ફ્લક્સની ફોર્મ્યુલા ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઈ E A cos θ. ઓકે, પણ આપણે જાણીએ છીએ એ મુજબ cos θ નું કોઈ જ પરિમાણ હોતું નથી. તો આપણે ફ્લક્સનું પરિમાણ ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ક્ષેત્રફળનું શોધવાનું રહેશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું મિત્રો? F/Q. યાદ છે ને? F બરાબર Q into E, તો E બરાબર F/Q લખી શકીએ. અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. સમજો હવે F નું પારિમાણિક સૂત્ર તો શું થાય? M1 L1 T-2. ડન. ફોર્સ છે અને વિદ્યુત ભાર એનું શું થશે મિત્રો? A1 T1. અને મીટર સ્ક્વેર એટલે L2. આને તમે સાદુરૂપ આપશો એટલે તમને અહીંયાથી આન્સર મળશે મિત્રો. કયો મળે છે? M1 L1 L2 એટલે L3, T1 ઉપર જશે એટલે T-3 અને A1 ઉપર જશે એટલે A-1. બરાબર, આપણો આ આન્સર સાચો બનશે. અને આમાંથી કયો આન્સર મેચ કરે છે મિત્રો? M1 L3 T-3 અને A-1. એટલે બી ઓપ્શન આપણો કરેક્ટ છે. ઓકે, જોઈ શકો છો માર્ચ 2023 માં લાસ્ટ યર પૂછાયેલો સવાલ વિદ્યુત ફ્લક્સમાંથી આટલો સિમ્પલ સવાલ. ઓકે, જો કદાચ કોન્સેપ્ટ ક્લિયર હોય, બરાબર ને, તો બહુ જલ્દીથી આન્સર આપણે પકડી શકીએ છીએ. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. સરસ મજાનો. આ મેં પ્લેલિસ્ટ ની અંદર એક ત્રીજું લેક્ચર સમજાવેલું છે, અને ત્રીજા લેક્ચર ની અંદર આપણે ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ, બરાબર છે, ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ મેં સમજાવી હતી તમને કે ઇલેક્ટ્રોન મેળવવા અને ઇલેક્ટ્રોન ગુમાવવા એ કયા કયા પદાર્થો વચ્ચે શક્યતાઓ વધુ અને ઓછી છે. બરાબર છે ને? તો એ લેક્ચર જોઈ લેશો તો ઇઝીલી તમને આવડી જશે. ચલો સમજો. અહીંયા એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા
પ્લાસ્ટિકના સળિયાને આટલા કુલમનો ઋણ વિદ્યુત ભાર મળે છે. ઋણ વિદ્યુત ભાર કેટલો છે? Q is equal to -8 into 10⁻⁷ કુલમ. ઓકે, આટલો ઋણ વિદ્યુત ભાર મળે છે. તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના પર ગયા હશે? બરાબર છે, કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના ઉપર, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો Q બરાબર મિત્રો શું લખાય? Ne. n શોધવાના છે તો n નું મૂલ્ય શું થશે મિત્રો? Q by E. અને Q નું મૂલ્ય મૂકી દો તમે અહીંયાથી, કેટલું આવશે? 8 into 10⁻⁷ કુલમ ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻⁹ થાય. તો અહીંયાથી તમને ગણતરી કરતા માલુમ પડશે મિત્રો કે આનું મૂલ્ય જે છે એ 5 ગુણ્યા 10⁻12 આવશે. 5 ગુણ્યા 10⁻12 તો 2 જવાબ છે આપણો. પણ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય તો એના માટે તમારે યાદ રાખવું પડે મિત્રો ટ્રાયબો ઇલેક્ટ્રિક સિરીઝ. શું યાદ રાખીશું મિત્રો આપણે? ટ્રાયબો ઇલેક્ટ્રિક સિરીઝ. આ ટ્રાયબો ઇલેક્ટ્રિક સિરીઝ ની અંદર ઉપર વૂલ આવે છે અને નીચે પીવીસી પ્લાસ્ટિક આવે છે. ઓકે, તો ઉપરવાળા જે તત્વો છે અથવા તો ઉપરવાળું જે મટીરીયલ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્યતાઓ વધુ રાખે. બરાબર છે, અને નીચેવાળા ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. આટલી ખબર પડી. તો વૂલ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને પીવીસી શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. એટલે અહીંયા આપણને જે ઓપ્શન સાચો મળે છે મિત્રો કયો હશે? ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં? વૂલથી પ્લાસ્ટિક પર જશે. આને ગુમાયા તો એ ક્યાં જશે? પ્લાસ્ટિક ઉપર જાય. પડી ગઈ ખબર? તો જવાબ આપણો ડી ઓપ્શન એ કરેક્ટ બનશે મિત્રો. ઓકે, ખબર પડી ગઈ. પ્લાસ્ટિકના સળિયાથી વૂલથી કઈ જગ્યાએ? પ્લાસ્ટિકના સળિયા ઉપર ઇલેક્ટ્રોન જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે જુઓ અહીંયા. 25 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર કવચ ઉપર 3/π સેન્ટીમીટર કુલમ ઇન્ટુ મીટર -2 આ ત્રિજ્યા આપી છે. આ કેટલી છે આપણને? 25 સેન્ટીમીટર. ઓકે, ચાલો. અને આ ગોળાકાર કવચ ઉપર આટલા કુલમ્બ પર મીટર સ્ક્વેર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. ઓકે, અને એ કેટલા આપેલા છે આપણને? 3/π કુલમ ઇન્ટુ મીટર -2. આ વીજભાર ઘનતા મેળવવા માટે કેટલો વીજભાર જરૂરી છે? તો આપણે આટલા વીજભાર માટે Q નું મૂલ્ય શોધવાનું છે. તો યાદ કરીએ આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વાળું સૂત્ર. અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર હતું મિત્રો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. ઓકે, અને Q શોધવાના હોય તો Q ને કરતા બનાવો તો સિગ્મા ઇન્ટુ A થઈ જાય. ડન. સિગ્મા આપણને આપેલા છે કેટલા છે મિત્રો? 3/π ગુણ્યા ક્ષેત્રફળ કેટલું થશે? ગોળાકાર કવચ છે, કવચનું ક્ષેત્રફળ 4πr². ઓકે, પાઈ થી પાઈ ઉડી જશે. અહીંયા 3 4 12 અને r² ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરો તો 0.25 મીટર થાય અને અહીંયા 0.25 નો થશે મિત્રો વર્ગ. અને તમે આને જો સોલ્વ કરશો મિત્રો, બરાબર છે ને, તો ચોથા આન્સરનો જવાબ આવશે 0.75 કુલમ. ઓકે, અને 0.75 કુલમ એટલે આપણો બી ઓપ્શન કરેક્ટ બનશે. ડન મિત્રો. ચલો આગળ જઈએ આપણે. 5 નંબરનો ક્વેશ્ચન જુઓ અહીંયા. ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન છે. માર્ચ 2023 માં લાસ્ટ યર પૂછાયેલો સવાલ. ઓકે, જુઓ ચેપ્ટર 1 માંથી લાગી રહ્યું છે કે લાસ્ટ યર 3-4 ક્વેશ્ચન તો અહીંયાથી જ છે. સિમ્પલ બેઝિક ઇન્ટ્રોડક્શન માંથી બોર્ડની પરીક્ષાના સવાલ છે મિત્રો. આ બધા આપણને આવડતા હોવા જોઈએ. બરાબર છે. હવામાં 3 સેન્ટીમીટર અંતરે રાખેલા 2 આલ્ફા કણો વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ કેટલું હોય? ઓકે, આલ્ફા કણનો વીજભાર કેટલો છે ખબર છે ને? આલ્ફા બરાબર 2e. યાદ છે ને? હાઇડ્રોજન હોત તો કદાચ e જેટલો વીજભાર હોત, પણ આ તો આલ્ફા છે એટલે આલ્ફા બરાબર કેટલા થાય? 2 into e. હવે આ બે વિદ્યુતભાર અલગ અલગ અંતરે રાખેલા છે, મતલબ બે વચ્ચે 3 સેન્ટીમીટર નું અંતર છે. તો આપણે r બરાબર લખી નાખીએ 0.03 મીટર. સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરે તો અપાકર્ષણ બળ કેટલું હોય? તો કયું સૂત્ર મિત્રો? કુલંબીય ફોર્સ F બરાબર K Q1 Q2 ભાગ્યા અંતરનો વર્ગ. K કેટલા થાય? 9 ગુણ્યા 10⁹. Q1 Q2 કેટલા છે? 2e into 2e ભાગ્યા r² એટલે 0.03 નો વર્ગ. તો અહીંયાથી F બરાબર શું લખી શકાશે મિત્રો? પાંચમામાં આને તમે સોલ્વ આઉટ કરશો એટલે તમને જવાબ મળશે અહીંયાથી સવાલ નંબર
કયો છે? 1 જ મિનિટ ઉભા રહેજો, હે ને. સવાલ નંબર 4 હતો, આ કર્યો આપણે. હવે પાંચમો સવાલ છે આપણો અને આનામાં જવાબ આવશે 1.024 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 1.024 ગુણ્યા 10 ની -24. કરેક્ટ ઓપ્શન ઇઝ સી. તમે આને સોલ્વ આઉટ કરશો મિત્રો કેલ્ક્યુલેટર, બરાબર છે ને, અને તમે આ કરી શકો છો, સાયન્સના સ્ટુડન્ટ છો, બરાબર છે, એટલે વધુ આની પાછળ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમે આને કેલ્ક્યુલેટરથી સોલ્વ આઉટ કરશો, એનું મૂલ્ય મૂકી દો. એનું મૂલ્ય તમને ખબર છે બહુ સારી રીતે, 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. આ મૂકી દેશો અને સોલ્વ આઉટ કરશો એટલે તમને આન્સર મળશે આપણો 1.024 ગુણ્યા 10⁻24. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠા નંબર જુઓ અહીંયા. ચાલો, ગુસ્સેટ ની અંદર પૂછાયેલો સવાલ લાસ્ટ યર ચેપ્ટર 1 ઇમ્પોર્ટન્ટ છે, એ કદાચ હવે સમજાતું હશે, બરાબર છે ને. છઠ્ઠો સવાલ જુઓ અહીંયા. એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને, E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત કે કેપ ન્યૂટન પર કુલમ, બરાબર છે ને. જુઓ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ મિત્રો આટલું છે, અહીંયા કેટલું છે? E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત કે કેપ ન્યૂટન પર કુલમ, બરાબર છે. અને yz સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 20 સેન્ટીમીટર બાજુવાળા એક બાજુની લંબાઈ કેટલી છે મિત્રો? 20 સેન્ટીમીટર. એટલે આપણે આને 0.2 મીટરમાં કન્વર્ટ કરી દઈએ, બરાબર છે. આવા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું પસાર થશે? જુઓ, yz સમતલને સમાંતર આપણી જોડે આ રીતે x y z 3 ડાયરેક્શન હોય, સમજજો મિત્રો, બરાબર છે ને. ધ્યાન આપો, x y અને z. હવે yz સમતલને સમાંતરે એટલે આ yz સમતલ આ થાય, આને સમાંતર તમે એક સમતલ મૂકી દો, આ રીતે મુકાય, આ રીતે. ઓકે, આ yz સમતલ મુકાઈ ગયું અહીંયા, બરાબર છે. અને આવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? કે કેપ. એટલે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી આ દિશામાં છે, બરાબર છે. આ કે કેપ દિશા કહેવાય. તો એ પૃષ્ઠ સાથે સંકળાશે નહીં, કારણ કે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ થાય એરિયા વેક્ટર એ. મેં સમજાયેલું છે આ ફ્લક્સના લેક્ચરની અંદર બહુ સારી રીતે. તો આ બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો બની જાય. વિદ્યુત ક્ષેત્ર અને એરિયા વેક્ટર વચ્ચે ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી. તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ cos 90 અને cos 90 નું મૂલ્ય 0 એટલે ફ્લક્સ પણ કેટલું મિત્રો? 0. તો આપણો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. ફ્લક્સ થશે 0. ઓકે મિત્રો, ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ સવાલની વાત કરીએ. નેક્સ્ટ સવાલ શું છે જુઓ. ચલો સાતમો સવાલ. આકૃતિમાં 4 બિંદુવત વિદ્યુતભાર આપેલા છે. કયા કયા? A B C અને D. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. તો કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી મહત્તમ હોય? યાદ રાખો, જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ હોય, બરાબર છે ને, એનું વિદ્યુત ક્ષેત્ર વધુ હોય. તો આમાંથી કોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે છે? 1 2 3 4 5 6, અહીંયા 6 છે. 1 2 3 4 5 6 7 જ છે. આને 1 2 3 4 5 6 5, બરાબર. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 આ બાજુ છે. તો આ સી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ છે, તો આનું મૂલ્ય વધુ હોય. ઓપ્શન બી કરેક્ટ. ઓકે ડન, જવા દઈએ આને. ચલો આઠમો સવાલ જોઈએ. સરસ મજાનો ઊન સાથે ઘસેલા ટ્રાઇબો ઇલેક્ટ્રિક સિરીઝ, બરાબર છે. ફરીથી સમજવાનો ટ્રાય કરીએ આપણે આ સવાલને. આવા સવાલ પરીક્ષામાં બહુ પૂછાય છે, છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ નથી કરી શકતા. પણ બહુ ઈઝી સવાલ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે. ગુસ્સેટ 2023 માં પૂછાયેલો સવાલ છે. લાસ્ટ યરની એક્ઝામમાં મિનિમમ 5 સવાલ તો એવા છે જે અહીંયાથી આપણે સોલ્વ કર્યા છે. ઓકે મિત્રો, તો જુઓ, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા ઉપર કેટલા કુલમ વિદ્યુતભાર છે? ઊન સાથે તમે એક પોલિથીનનો ટુકડો ઘસો તો એ ટુકડા ઉપર કુલ વિદ્યુતભાર કેટલો છે? Q બરાબર 3.52 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? બરાબર છે ને. આટલા કુલમ ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા Q બરાબર Ne. ઓકે, તો n બરાબર શું લખવાનું મિત્રો? Q બાય E. અને Q આપેલા છે 3.52 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા E 1.6 ગુણ્યા 10⁻⁹. તમે આને સોલ્વ કરશો એટલે તમને આઠમામાં જવાબ મળશે 2.2. ઓકે મિત્રો, into 10⁻12. ડન, ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી જશે. ઓકે, સોલ્યુશન કરવું જ રહ્યું આપણે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ.
9મો સવાલ જુઓ. ચલો, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. કદાચ રિપીટ થયો સવાલ એવું લાગે છે. હમણાં જ આપણે ફ્લક્સનું સૂત્ર સાબિત કર્યું હતું, બરાબર છે ને? કયું હતું? m1 l3 t-3 a-1. સોરી અબાઉટ ફોર ધીસ ક્વેશ્ચન, ફરીથી રિપીટ થયો છે મિત્રો. ઓકે, તો આપણે આ સવાલને અહીંયાથી જવા દઈએ છીએ. રિપીટ થયેલો સવાલ છે, કોઈ વાંધો નહીં. ચલો 10મો સવાલ જોઈએ આપણે, બરાબર છે? 10મા સવાલની અંદર બહુ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આપેલી છે. ગુસ્સેટ 22માં પૂછાયેલો સવાલ છે. બહુ જ જબરજસ્ત સવાલ છે. જુઓ અહીંયા, જબરજસ્ત બી ના કહેવાય એટલું સિમ્પલ છે આમ તો જોવા જઈએ તો. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ. ડાયપોલ ચાક માત્રા એટલે ટોર્ક આપેલું છે ટાઉ. સોરી, ટોર્ક નથી મિત્રો, આ આપણને આપ્યું છે પી આપેલું છે. ડાયપોલ ચાક માત્રા એટલે મોમેન્ટમ પી. ઓકે, ડન. સમજો શું આપ્યું છે આપણને અહીંયા? પી આપેલી છે ડાયપોલ મોમેન્ટ. પી કેટલી છે? 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. ઓકે, આ વિદ્યુત ડાયપોલને આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવે છે. બરાબર, સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? જુઓ અહીંયા 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, અને થીટા કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી આપેલા છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શું થાય? પડી ખબર? આપણે શું શોધવાનું છે મિત્રો? અહીંયાથી ટોર્ક શોધવાનું છે. તો જુઓ અહીંયાથી આને સોલ્વ કરીએ. ટોર્ક ટાઉ બરાબર પી ઈ સાઇન થીટા. પી આપેલા છે કેટલા છે? 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 5 × 10⁴ આપેલા છે. અને સાઇન થીટા એટલે સાઇન 60 આપેલા છે. થીટા તો આપણે 60 આપેલા છે. તમે આને સોલ્વ કરશો એટલે તમને જવાબ મળશે મિત્રો બી. કયો? 1.73 × 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. આ આન્સર મળશે. ડન. સોલ્વ કરી જોજો. કદાચ તકલીફ લાગે તો કોમેન્ટ કરી શકો છો. ઓકે, બીજી વસ્તુ સમજો. આનો પોઈન્ટ કદાચ આપણે આગળ પાછળ કન્વર્ટ કરીએ તો આને આ રીતે પણ લખાય 17.3 × 10⁻⁵ ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે અહીંયાથી બે સવાલ સાચા બને છે, સોરી બે આન્સર સાચા બને છે. એક ઓપ્શન એ અને બીજો ઓપ્શન બી. એટલે 10માની અંદર બે સવાલ આપણા બે ઓપ્શન આપણા કેવા છે? અહીંયા સાચા છે. કોઈ વાંધો નહીં. સમજો અહીંયા 12મો સવાલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. તો તેનો પ્રવેગ શું હશે? ઓકે, 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે તો તેનો પ્રવેગ શું હોય? અહીંયા આટલું અંતર આપ્યું છે 1.5 સેન્ટીમીટર. અહીંયાથી નીચે પડે છે તો આનો પ્રવેગ શું હોય? તો F બરાબર Q × E લખાય. ઓકે, ડન. હવે ઇલેક્ટ્રોન છે એટલે F બરાબર શું લખવું પડે આપણે? E × E. અહીંયા બધા મૂલ્યો લખેલા છે પ્રવેગના, તો આન્સર આપણો પોઝિટિવ રહેશે. તો અહીંયા F બરાબર ma E × E અને A એટલે થશે E/m. પ્રવેગ શોધવાનો છે. 1.6 × 10⁻⁹ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે આપણને 2 × 10⁴ ભાગ્યા માસ ઇલેક્ટ્રોનનું કેટલું થશે? અહીંયા આપેલું છે રકમની અંદર 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આને તમે સોલ્વ આઉટ કરશો એટલે 12મા નંબરનો તમારો આન્સર આવશે મિત્રો 3.52 × 10⁻15 મીટર. 10⁻15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. બી ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન છે. ડન. જવા દઈએ. ઓકે, સમજો. 13મો સવાલ. વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે, કઈ જગ્યાએ? અક્ષ પર x અંતરે અને વિષુવ રેખા ઉપર y અંતરે કન્ડિશન આપી છે x વેરી વેરી ગ્રેટર ધેન a અને y વેરી વેરી ગ્રેટર ધેન a. આ બે અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. બરાબર, એટલે એનો મતલબ એવો થયો એક્સિસ ઉપર અને લંબ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. ચલો અક્ષની વાત કરતા હોય તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2kp/x3. x અક્ષ કીધી છે અને અહીંયાથી -kp/y3. આપણે મૂલ્ય લખીએ, ડાયરેક્શન લખવી નથી. ઓકે, તો આ લખી શકાય. બીજી વસ્તુ સમજાઈએ.
આ સમાન હોય તો આપણને x અને y નો ગુણોત્તર શું થશે એવું કીધું છે. તો અહીંયાથી કેપી કેપી ગયા તો x ઘન ભાગ્યા y ઘન લખવું બરાબર છે ને. તો અહીંયા શું વધશે 2 વધશે. પડી ગઈ ખબર. તો અહીંયાથી x બાય y નો ગુણોત્તર કેટલો આવે મિત્રો? ઘનમૂળમાં 2/1. આ આપણો આન્સર બનશે અને એ આન્સર એટલે આપણો આન્સર સી એ કરેક્ટ થશે. ક્લિયર? ઓકે, જવા દઈએ. સરસ. ચલો 14મો સવાલ. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે પ્લેટો મૂકી દઈએ. આ રીતે મૂકી, ચલો કઈ વાંધો નથી. પ્લેટો તો મૂકીએ આપણે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી આટલા મૂલ્યની, કેટલું મૂલ્ય? 17.7 ગુણ્યા 10 ની -22 કુલંબ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપી છે. તો અહીંયા પ્લસ સિગ્મા અને અહીંયા પણ પ્લસ સિગ્મા આપેલા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટ, આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આના બહારના વિસ્તારમાં P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો આવું કીધું છે આપણને. ઓકે, તો જુઓ અહીંયા આના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને આ પ્લેટના કારણે પણ આ દિશામાં, બંને એક જ દિશામાં હશે. તો જ્યારે એક દિશામાં હોય ત્યારે બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E1 અને બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E2. તો અહીંયા શું લખાય? E1 + E2 લખાશે આવું. અને તમને ખબર છે ને એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2ε0 હોય બરાબર છે. તો આ બંને પ્લેટને આપણે ભેગા કરીએ તો E બરાબર પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા બાય 2ε0. તો E બરાબર સિગ્મા બાય ε0. સિગ્માની વેલ્યુ આપી છે આપણને આ રહી. કેટલી છે? 17.7 ગુણ્યા 10 ની -22 ભાગ્યા ε0. કેટલા આપેલા છે મિત્રો? 8.85. એ ખબર હોવા જોઈએ. ગુણ્યા 10 ની -12. તમે આને સોલ્વ કરશો એટલે તમને 14મા નંબરનો આન્સર મળશે મિત્રો 2 × 10⁻10 ન્યૂટન પર કુલંબ. પડી ખબર આટલી વસ્તુની? ઓકે, જલ્દી જલ્દી નોટ કરતા જઈશું અને ફટાફટ સવાલ પૂર્ણ કરતા જઈશું. ચલો આપણે આગળનો સવાલ જોઈએ મિત્રો 15 નંબરનો. ઓકે, સમજો અહીંયા. ચલો, સમઘનના કોઈ ખૂણા પર કયું વિદ્યુતભાર આપેલું છે? ઓકે, સરસ. તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? કોઈ પણ એક સપાટી ઉપરથી અહીંયા આવો એક સમઘન આપેલો છે બરાબર છે. ડન મિત્રો? આ રીતે સમજીએ. અહીંયા આ એક સમઘન આપેલો છે અને આ સમઘનના આ ખૂણા ઉપર આપણે વિદ્યુતભાર મૂકેલો છે બરાબર. મેં લાસ્ટ કયા લેક્ચરની અંદર મિત્રો આપણે આની ચર્ચા કરી છે? 20 નંબરનું લેક્ચર બરાબર છે ને, છેલ્લું 20 નંબરના લેક્ચરમાં મેં આ ડિટેલમાં સમજાયેલું છે કે એક ક્યુબના ખૂણા ઉપર આપણે કોઈ વિદ્યુતભાર મૂકી દઈએ તો આ એક બાજુ, આ બાજુમાંથી મારે બહાર આવતું ફ્લક્સ શોધવું છે તો આપણે શું કરવું પડે? આને પહેલા બંધ છે એવો ધારી લેવો પડે વિદ્યુતભાર. બંધ ધારી લો તો આખા ક્યુબની અંદરથી આ એક જ ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ phi બરાબર q બાય, સમજીએ, 8ε0. આ બાજુમાંથી તો ફ્લક્સ ના આવી શકે, આ બાજુમાંથી ના આવી શકે, એની પાછળની બાજુમાંથી ના આવી શકે. તો આ ત્રીજી બાજુ એટલે આ 8મો ભાગ તો ખરો, 8માનો પણ ત્રીજો ભાગ એટલે 3 વડે ગુણવાના. તો ફ્લક્સ phi બરાબર q ડિવાઇડેડ બાય 24ε0. આટલું ફ્લક્સ મળે. ઓકે, ઘનના કોઈ એક ખૂણા ઉપર જો આપણે વિદ્યુતભાર મૂકી દઈએ તો યાદ જ રાખી લો આટલું જ ફ્લક્સ મળશે q બાય 24ε0. ચલો નેક્સ્ટ સવાલ. 16મા નંબરનો સવાલ, બહુ જોરદાર સવાલ. અહીંયા +10 ની -8 કુલમ અને -10 ની -8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભાર અનુક્રમે એકબીજાથી 0.1 મીટર અંતરે છે. એક વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર અહીંયા છે. સમજો અહીંયા સોલ્યુશન મિત્રો. બંને વચ્ચે અંતર આપ્યું છે આપણને 0.1 મીટર. એક છે +10⁻8 કુલમ અને બીજો છે -10⁻8 કુલમ. ઓકે, આ બે વિદ્યુતભાર આપેલા છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 મીટર છે. તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ, કેન્દ્ર અહીંયા હોય O બિંદુ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો જુઓ, પ્લસ વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને માઇનસ નું આ દિશામાં,
બંને એક જ દિશામાં થયા તો E1 અને E2 બંને કેવા થાય? સરખા. બીજી વસ્તુ, કેન્દ્રમાં છે તો આ અંતર અને આ અંતર બંને અંતર પણ કેવા થાય? સરખા થઈ જશે. સમજો હવે અહીંયા. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન્દ્ર બિંદુએ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય ભાઈ? બંને એક જ દિશામાં છે તો E1 E2, E1 નું મૂલ્ય કેટલું થાય? કે Q1 ભાગ્યા R², બરાબર છે. અહીંયા તો પ્લસ માઇનસ લખવાની જરૂર નથી એટલે Q1 અને Q2 બંને કેવા હશે? સરખા હશે. ઓકે મિત્રો, તો ધ્યાન આપો અહીંયાથી. અહીંયા આપણે બંને વિદ્યુતભારના મૂલ્યો તો સરખા છે ને, પ્લસ માઇનસ તો એનું નેચર બતાવે છે મિત્રો. પ્લસ માઇનસ શું બતાવે છે? આપણને એનું નેચર બતાવે છે. તો અહીંયા KQ ભાગ્યા R² પ્લસ KQ ભાગ્યા R². ઓકે, તો તમે બંનેને એડ કરશો તો જવાબ આવશે 2KQ R². બે એમ ના એમ રાખો. K નું મૂલ્ય અહીંયા મૂકવાનું કીધેલું છે, હા મૂકી દો. 9 × 10⁹. ભાઈ ઘણા સવાલની અંદર આમાં K લખેલો હોય તો K નું મૂલ્ય મૂકી ના શકાય. ઓકે, અને Q કેટલા થશે? બે વિદ્યુતભાર આપેલા છે 10⁻8 અને અંતર કેટલું છે બંને વચ્ચે? બંને વચ્ચે નહીં લેવાનું ભાઈ, અહીંયાથી આટલું અંતર લેવાનું, 0.1 ના અડધા 0.05 એનો વર્ગ. અહીંયાથી આટલું જ અંતર આવે ને અહીંયાથી આટલું, આ બંને અંતર તો સરખા છે. ઓકે, તો 0.5 નો વર્ગ. તમે આને સોલ્વ આઉટ કરશો મિત્રો તો 16 નંબરનો આન્સર આવશે તમારો E બરાબર 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. આટલો સવાલ આવશે. ઓકે, સવાલના જવાબ મને યાદ છે મિત્રો, પણ તમે જ્યારે સોલ્વ કરતા હોય, અહીંયા હું કેલ્ક્યુલેટર લઈને તમને સોલ્વ કરાવવા જાઉં તો બહુ બધો ટાઈમ વેસ્ટ થાય. તમે સોલ્યુશન કરી શકો છો એટલા માટે હું ડાયરેક્ટ જવાબ તમને આપું છું અહીંયાથી. તમે સોલ્વ કરીને ચેક કરી લેજો. ઓકે, ચલો આગળ. 17મો સવાલ જુઓ અહીંયા. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર એક વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એની નજીક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. ઓ, સરસ સવાલ છે. જુઓ અહીંયા, આ જગ્યાએ એક સરસ મજાની પ્લેટ છે, બરાબર છે, આ રીતે, અને આના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા પ્લસ વિદ્યુતભાર આપણને આપેલો છે. ક્લિયર? સરસ. ઓકે, અને આની નજીક સાદું લોલક અધો દિશામાં લટકાયેલું છે. અહીંયા લટકાવવામાં આવે એક લોલક અને ધાતુના ગોળા પર Q0 વિદ્યુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી થીટા ખૂણો બનાવે તો સિગ્મા કોના સમપ્રમાણમાં હશે? આપણે નક્કી કરવું છે, બરાબર ને? તો જુઓ, અહીંયા લોલક લટકાવી દેવામાં આવે આ રીતે, અને આનું ચાર્જ Q અને માસ M, બરાબર છે. આનો વિદ્યુતભાર Q0 છે, આવું રકમમાં લખેલું છે, અને આનું માસ કેટલું હશે મિત્રો? M જેટલું હશે. બીજી વસ્તુ સમજો, તમે આને જ્યારે લટકાવો ત્યારે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે અને આ ખૂણો અહીંયા થીટા છે. ઓકે, તો જુઓ, આ તણાવ બળના કારણે એક ઘટક ઉપરની બાજુ આવશે મિત્રો, આ બાજુ ખૂણો થીટા બને તો આ ઘટક બનશે T cos θ. ઓકે, બીજો એક ઘટક આનો આ બાજુ આવશે, એ કયો આવશે મિત્રો? T sin θ. ચલો, સરસ. નીચેની બાજુ એક ફોર્સ લાગશે મિત્રો, કયું? mg. ઓકે, અને બીજી વસ્તુ સમજો, આ પ્લેટના કારણે વિદ્યુતભાર ઉપર આ બાજુ ફોર્સ લાગશે F બરાબર કેટલું? QE. હવે આને જો સંતુલનમાં રાખવું હોય મિત્રો, બરાબર છે ને, આ ખૂણો થીટા m નો m અચળ રહેતો હોય તો આ બધા જ બળ સરખાઈ દો તો પહેલું સમીકરણ આપણું બનશે મિત્રો T sin θ. આ બળ અને સામેવાળું બળ બંને કેવા હોય? સમાન થશે. ઉપર T cos θ બરાબર નીચે કેટલું મિત્રો? mg થશે, બરાબર. આ બંનેનો ગુણોત્તર લઈ લેશો તો અહીંયા બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો T થી T ગયા, sin by cos એટલે tan θ અને QE by mg. ઓકે, અને Q બરાબર શું લખાય? આના ઉપર કેટલો વિદ્યુતભાર છે? સિગ્મા બરાબર Q by એપ્સિલોન. સિગ્મા બરાબર કેટલો થશે ચાર્જ? ચલો જુઓ, અહીંયા આના ઉપર ચાર્જ કેટલો થાય ભાઈ? પ્લેટ છે તો સિગ્મા બરાબર શું લખાશે? તો સિગ્મા બરાબર લખાશે Q by એરિયા. તો ચાર્જ કેટલો? Q બરાબર સિગ્મા ઇન્ટુ A. અહીંયા Q નું મૂલ્ય મૂકી દો તો tan θ બરાબર સિગ્મા ઇન્ટુ A E by mg. ક્ષેત્રફળ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, માસ અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન જો આપણે અચળ માની લઈએ તો અહીંયા tan θ એ ડાયરેક્ટ સિગ્માના સમપ્રમાણમાં છે. પડી ગઈ ખબર? 17મો સવાલ આઈડિયા આવી ગયો મિત્રો. સી ઓપ્શન આપણો કરેક્ટ. ઓકે, ચલો જવા દઈએ. 18મો સવાલ ફટાફટ જોઈને ખબર પડી જાય. જુઓ અહીંયા, ચલો
4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવેલા છે. એક અહીંયા છે, બીજો એક અહીંયા છે. બરાબર છે. તેમની વચ્ચે F બળ લાગે છે. આ બંને વચ્ચે કેટલું બળ લાગે છે મિત્રો? F. આના ઉપર 4q, આના ઉપર -2q. હવે તેમને વાહક તારથી જોડી દેવામાં આવે. વાહક તારથી જોડી દો. બરાબર છે. અને પછી છૂટા પાડો અને અડધા અંતરે મૂકી દો. આ અંતર r હતું, હવે અડધા અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હોય? તો જુઓ, જ્યારે વાહક તારથી જોડી દો એટલે આ બે વિદ્યુતભાર ફરીથી વેચાશે. 4q - 2q કેટલા થાય? 2q વધે. તો 2q વધે તો આના ઉપર q નવો વિદ્યુતભાર આવે, આના ઉપર q. તો બે q વિદ્યુતભારને હવે આપણે અડધા અંતરે મૂકી દઈએ તો પહેલા F બળ લાગતું હતું, તો નવું ફોર્સ કેટલું હોય? તો નવું ફોર્સ F' બરાબર kq² ભાગ્યા r/2². ઓકે, તો F' બરાબર આ બે ઉપર જતા રહેશે તો 4kq² ભાગ્યા r² અને kq² ભાગ્યા r² એટલે F' બરાબર 4F. કેટલું ફોર્સ થઈ જશે મિત્રો? 4F. બે વિદ્યુતભાર q અંતરે 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળા એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે. તો આ બંને વચ્ચે F બળ, તો F બરાબર કેટલું લખશે? કે 4q અને અહીંયા 2q બરાબર. તો F બરાબર 8qk ભાગ્યા r. ઓકે, સોરી, અહીંયા થોડું એક મિસ્ટેક, આપણે q માની લીધો ચાર્જ. ફરીથી એકવાર જોઈ લઈએ સવાલને મિત્રો. ઓકે, સમજીએ, ધ્યાન આપજો. સવાલની અંદર અહીંયા ચાર્જના મૂલ્યો આપેલા છે. બરાબર છે. તો આપણે એ મૂલ્યો રાખવા પડશે આપણે અહીંયા. ઓકે, સમજાઈએ. ચલો ફરીથી એકવાર, સોરી અબાઉટ ધીસ ક્વેશ્ચન, સમજી લઈએ. ઓકે, સમજાઈએ. બે ચાર્જ આપેલા છે મિત્રો. બંને ચાર્જ કેટલા છે? 4q અને -2q. તો ફોર્સ કેટલું હશે? અહીંયાથી જુઓ કે 4 × 2 8q ભાગ્યા કેટલા થાય? 4q 8q² ભાગ્યા r² લખાય આટલું. ઓકે, તો 8kq² ભાગ્યા r² આ ફોર્સ મળી ગયું. હવે આ બંનેને વાયરથી જોડી દઈએ તો આના ઉપર q વિદ્યુતભાર, આના ઉપર q વિદ્યુતભાર થઈ જાય. 4q - 2q તો કેટલા વધ્યા? 2q વધ્યા. તો 2q વિદ્યુતભાર બંને ઉપર સમાન રીતે વેચાય તો અહીંયા q, અહીંયા q. ઓકે, બંને ઉપર સમાન રીતે વેચાય તો નવું ફોર્સ કે q² અડધા અંતરે મૂકવાના છે તો અંતર પણ અડધું કરી નાખો, r/2². તો અહીંયા શું આવે જુઓ, kq² ભાગ્યા r² * 4 ઉપર જતા રહેશે. તો અહીંયા kq² r² સરખાવો અહીંયા. તો આ 8kq² r² અને આ 4kq² r², તો આના કરતા અડધું થઈ ગયું. તો જવાબ કેટલો? F/2. પડી ગઈ ખબર આટલી વસ્તુ? 18 નંબરનો સવાલ એકવાર જોઈ લેવો. પેલાની અંદર ફોર્સ 8q² r² અને નવું ફોર્સ જે મળ્યું એ 4kq² r². પહેલા કરતા કેવું થઈ ગયું મિત્રો? અડધું થઈ ગયું. તો જવાબ કેટલો? F/2. ચલો નવો સવાલ 19 નંબરનો સમજીએ. ગુસ્સેટ 2019 માં પૂછાયેલો. એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ ઉપર, બહુ સરસ મજાનો સવાલ છે. હું શોર્ટકટ મેથડથી સમજાવું તમને, જોઈ લો. એક ષટકોણ આપેલો છે. ઓકે, ડન. આ ષટકોણના 5 શિરોબિંદુ ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. 5 શિરોબિંદુ ઉપર મૂકી દો. ચલો ડન. ઓકે, અને બાજુની લંબાઈ કેટલી છે મિત્રો? 1 મીટર છે. કેટલી છે? 1 મીટર છે. ઓકે, ચલો. તો કેન્દ્ર પર રહેલા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો સમજો. અહીંયાથી આ બધા જ વિદ્યુતભાર અહીંયા નથી મૂકેલો તો પરિણામી શોધવું પડે. તો જે જગ્યાએ ના મૂકેલો હોય વિદ્યુતભાર એ જગ્યાએ આપણે 1 કુલમ વિદ્યુતભાર અને -1 કુલમ વિદ્યુતભાર ધારી લેવો પડે. તો આ તો 0 જ છે, તો હવે પણ 0 થઈ જશે ને ધાર્યા પછી પણ. તો જુઓ, આ બધાના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થાય, પણ -1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? એની અંદરની તરફ હોય. અને આ અંતર કેટલું થાય? ષટકોણના કેન્દ્ર સુધીનું બાજુ જેટલું થાય. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ kq ભાગ્યા અંતરનો વર્ગ, કે એમ ના એમ રાખીએ, q નું મૂલ્ય મૂકી દઈએ આપણે. કેટલું છે ભાઈ? 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમ એટલે કેટલા? 10⁻⁶ કુલમ. તો 10⁻⁶ અને અંતર 1 મીટર એટલે 1/5.
વર્ગ એટલે 10⁻6 કે જવાબ આવશે 10⁻6 કે જવાબ આવશે ભાઈ 19મો સવાલ 10⁻6 કે જવાબ ડી ઓપ્શન કરેક્ટ ઓકે ડન સરસ ચલો 20મો સવાલ જોઈએ 20મા સવાલની અંદર શું આપે જુઓ અહીંયા એક વિદ્યુત ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે બરાબર છે ને તો ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે બરાબર છે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે પરિણામી વિદ્યુત બળ અનિયમિતમાં ક્યારે શૂન્ય ના હોય ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય એ બી વસ્તુ ખોટી છે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે કદાચ ટોર્ક શૂન્ય હોઈ શકે ઓકે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય એવું જરૂરી નથી શૂન્ય હોઈ શકે મે બી બરાબર મસ્ટ બી ના આવે ક્યારે મે બી હોઈ શકે મિત્રો 0 પણ શૂન્ય જ હોય એવું જરૂરી નથી 21મો સવાલ જુઓ ચાલો સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ ઉપર મૂકેલા છે ઓકે આ રીતે ચોરસના 3 શિરોબિંદુ ઉપર સમાન મૂલ્યના Q Q અને Q આ Q1 Q2 અને Q3 ત્રણ મૂકેલા છે બરાબર છે તો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય આ બંને વચ્ચે લાગતું કુલંબીય બળ એ કેટલું હોય મિત્રો F12 હોય સમજીએ કેટલું હોય F12 ઓકે સમજાય Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F12 અહીંયાથી આ બંને વચ્ચે લાગતું બળ કેટલું F12 અપાકર્ષી બળ લાગે બધા સમાન મૂલ્યના છે અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ Q1 અને Q3 વચ્ચે લાગતું બળ કેટલું હોય F13 તો F13 બાય F12 કેટલા તો પહેલા તો આ બંને વચ્ચે જે બળ લાગે કેટલું હોય F12 બરાબર ચોરસના બાજુ આપેલા છે લંબાઈ નથી આપી માની લઈએ L જેટલી છે તો અહીંયા વિકર્ણ કેટલો થાય √2L થાય ચોરસનો ઓકે તો F12 કેટલા k q² ભાગ્યા L² અને F13 કેટલા k q² ભાગ્યા કેટલા થશે ભાઈ લંબાઈ કેટલી √2L² એટલે 2L² આ બંનેનો ભાગાકાર કરો તો F13 ભાગ્યા F12 કેટલા આવશે F13 એટલે kq² divided by 2L² ભાગ્યા F12 કેટલા kq² by L² kq² by L² ઉડી જશે તો જવાબ વધશે 1/2 કેટલો આવશે ભાઈ 1/2 ઇઝ કરેક્ટ આન્સર સરસ મજાનો સવાલ છે 2018 ગુસેટમાં પૂછાયેલો સવાલ છે મિત્રો એકવાર જાતે બી પ્રયત્ન કરી જોજો ચલો નેક્સ્ટ સવાલ જોઈએ 22મો ઓકે ચલો કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ્બ છે ઓકે અને પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે phi બરાબર q by epsilon 0 આ તો ખબર છે ને ફ્લક્સ phi બરાબર q by epsilon 0 આની અંદર બીજો 10 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર આપણે એન્ટર કરી દઈએ દાખલ કરવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું પહેલા આટલું હતું બીજો વિદ્યુતભાર ડબલ થઈ ગયો તો ફ્લક્સ પણ કેટલું થઈ જાય 9 હોય ડબલ થઈ જાય પહેલા કરતા 2 ગણો તો 25 આન્સર આપણો સાચો બનશે સી ઓપ્શન બરાબર છે ચલો 23મો સવાલ જોઈએ ઓકે ચલો શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બિંદુવત વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ F બરાબર 16 ન્યૂટન છે જો આટલા જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક k કેટલા આપેલા છે 8 આ માધ્યમમાં મૂકવામાં આવે તો વિદ્યુત બળ કેટલું થાય તો નવું બળ કેટલું થઈ જાય ભાઈ આના k માં ભાગનું થઈ જાય તો 16 આપેલા હતા 8 વડે ભાગી દો તો નવું વિદ્યુત બળ 2 ન્યૂટન થઈ જશે કેટલું થઈ જશે મિત્રો 2 ન્યૂટન ક્લિયર અને એ જવાબ આપણો ડી છે સરસ ક્લિયર ચલો 24મો સવાલ જોઈએ ઓકે સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર સિગ્મા વાળા બે પાત્રા અનંત પરિમાણ વાળા સમાંતર સમતલોની વચ્ચે તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે કેટલી થાય સજાતીય વિદ્યુતભાર સમાન પૃષ્ઠ વિતરણ સિગ્મા બે પાત્રા અનંત પરિમાણ વાળા સમાંતર સમતલોની વચ્ચે સજાતીય વિદ્યુતભાર એક સમતલ અહીંયા છે બીજું સમતલ અહીંયા છે અહીંયા પણ પ્લસ સિગ્મા અહીંયા પણ પ્લસ સિગ્મા આ રીતે આપેલું છે બરાબર છે તો તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે કેટલી થશે તો જુઓ બંને સમાન હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ભાઈ પ્લસ નું E1 આ બાજુ આ પ્લસ નું E2 આ બાજુ તો નેટ વચ્ચે કેટલું 0 અહીંયા જુઓ ચલો આ બિંદુ ઉપર પ્લસ પ્લેટના કારણે આ બાજુ થાય આ પ્લસ પ્લેટના કારણે પણ આ બાજુ અહીંયા પણ બંને એક જ દિશામાં થશે આનું આ દિશામાં આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા બાય 2 એપ્સિલોન 0
પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, તો બહારની બાજુ સિગ્મા બાય એપ્સિલોન 0 થાય. અહીંયા પણ સિગ્મા બાય એપ્સિલોન 0 થશે અને અહીંયા પણ સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. ઓકે, તો સિગ્મા બાય એપ્સિલોન 0, સિગ્મા બાય એપ્સિલોન 0, બી કરેક્ટ ઓપ્શન. બરાબર છે. કઈ જગ્યાએ કીધું તો આપણને સમાંતર સમતુલ્યની વચ્ચે. વચ્ચે તો 0 થશે, વચ્ચે તો 0 થશે, વચ્ચે 0 અને બહાર સિગ્મા બાય એપ્સિલોન 0. બી ઓપ્શન એ સાચો છે. ઓકે, ચલો 25મો સવાલ જુઓ. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સ માટે આપણે સૂત્ર હતું ભાઈ, ખબર છે ને, phi બરાબર Q ઇનસાઇડ બાય એપ્સિલોન 0. તો આની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? પ્લસ Q માઇનસ Q ગયો, તો અહીંયા ફ્લક્સ કેટલું છે? માઇનસ Q બાય એપ્સિલોન 0 છે. ઓકે, તો પહેલું ફ્લક્સ કેટલું? માઇનસ Q બાય એપ્સિલોન 0. અને આની અંદર કેટલું? પ્લસ Q માઇનસ Q ગયા, તો પ્લસ Q વધ્યા, તો અંદર વિદ્યુતભાર છે Q બાય એપ્સિલોન 0. તો phi Q બિંદુએ Q સમતલ માટે Q બંધ પૃષ્ઠ માટે આટલું મળશે અને P બંધ પૃષ્ઠ માટે આટલું. એટલે જવાબ કયો? માઇનસ Q બાય એપ્સિલોન 0 અને Q બાય એપ્સિલોન 0. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, સો 25 MCQ મિત્રો બહુ સારી રીતે સોલ્વ કર્યા છે. જો ક્યાંય માઇનર કેલ્ક્યુલેશનની ભૂલ હોય, કેલ્ક્યુલેટરથી સોલ્વ કરતી વખતે જો તમારા ધ્યાનમાં આવે મિત્રો, બરાબર છે, કોઈ આન્સર ઉપર નીચે થઈ ગયો હોય તો જરા જોઈ લેજો અને નીચે કોમેન્ટની અંદર જરા બતાવજો. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવી નાની ભૂલોને આપણે સુધારવાનો પ્રયત્ન કરી લઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.